કે અનેક ગુણોનો સરવાળો એટલે હનુમાન ચરિત્ર એ યુવાઓમાં કેટલા મહત્વના છે? આ દુનિયાની અંદર જેટલા સદગુણો છે એ બધા હનુમાનજીને આશ્રિત છે. આખા વર્લ્ડની અંદર બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કે ક્યારેય કોઈ પણ દાડે એક પણ કાર્યમાં દાદા નિષ્ફળ થયા નથી, ક્યાંય પણ. આવું એક જ તત્વ છે માત્ર હનુમાનજી મહારાજ. દાસત્વ હોય તો એની જેવો કોઈ દાસત્વ નહીં, ભાઈ હોય તો હનુમાન જેવો કોઈ ભાઈ નહીં, મંત્રી હોય તો હનુમાન જેવો શ્રેષ્ઠ કોઈ મંત્રી નહીં. તમે ઘણા વર્ષોથી હનુમાન ચરિત્ર કથા કરો ને તમે કેવી રીતે શરૂઆત કરી? એટલે અમારા સંતો બધા બહુ હતા, એટલે બધા સંતોએ કીધું તમે હનુમાનજીની કથા કરો ને. મેં હનુમાનજીની કથા ક્યારેય કરેલી જ નહીં, પણ મેં કીધું સારું મને કાંઈ આવડતું નથી. તો પછી મેં હનુમાનજીના શાસ્ત્રો બધા જે મારી આગળ હતા, હનુમંત અંગ, પછી બીજા બધા પુસ્તકો, અને અમે બહુ ધીરજતાપૂર્વક અભ્યાસ કર્યો. એટલે ત્યારથી મારી હનુમાન કથાની યાત્રા શરૂ થઈ. તો આટલી બધી જ્યારે પબ્લિક આવતી હોય એમાં ખાસ યંગસ્ટર્સ, તો એની જે બધી વ્યવસ્થાઓ છે, તો આજે માઇક્રો મેનેજમેન્ટ હોય છે તમારી કથાનું, એ કેવી રીતે થતું હોય છે અને એમાં તમારો શું શું સૂચનો ટીમમાં આપો છો? એ જે કથાનો માહોલ હોય છે એ જ ચમત્કારી હોય છે. ત્યાં અખંડ હનુમાનજીની હાજરી હોય છે. એમાં મારા નીલકંઠ ભગત છે, આ મેનેજમેન્ટમાં બહુ માસ્ટર છે કે તમારા જેવડા યુવાનો હજારો દીકરા દીકરીઓ આવે, હજારો. ટ્રાફિકમાં, પછી પાર્કિંગમાં, બેસવામાં, આવવામાં, જવામાં કોઈને હારે ક્યારેય બોલવાનું કોઈને થતું. 7 દિવસમાં કોઈને આમ લોહી નીકળ્યું હોય અને 2 જણા બાંધ્યા હોય એવો એક પણ પ્રસંગ નથી હોતો. એટલે આ બધા મને કાર્યકર્તા આવી મને આવું બધું કહે ને ત્યારે મને એમ થાય કે માણસના મેનેજમેન્ટનું કામ નથી. વ્યાસપીઠ પરથી તમે જે કથા કરો છો એની કેટલીક ક્લિપ્સો વાયરલ કરવામાં આવે છે, એને તમે પર્સનલી કેવી રીતે જુઓ છો? આમાં 2 પ્રકારે કરવામાં આવતું એવું મને લાગે. તો અમે સનાતન ધર્મના જ છીએ, અમે કાંઈ મંદિર પાડીને મસ્જિદ બનાવવાવાળા નથી. રામની વાતો કરીએ છીએ, અમે કૃષ્ણ ભગવાનની વાતો કરીએ છીએ, અમે હનુમાનજીની વાતો, અમે મહાદેવજીની વાતો, અમે માતાજીની વાતો કરનારા સાધુ છીએ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ત્યાં પ્રાચીન કાળથી કથાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. પ્રાચીન કાળથી અત્યાર સુધી અલગ અલગ ટ્રાન્સફોર્મેશન કથામાં આવ્યા છે. અત્યારના સાંપ્રત સમયમાં હનુમાન ચરિત્ર કથા, શ્રી રામ કથા, ભાગવત કથા, શિવ કથા, અલગ અલગ પ્રકારની કથાઓ થાય છે અને હવે વૈવિધ્યસભર કથાઓ થઈ રહી છે. આ કથાનું શ્રવણ કરવા હજારોની સંખ્યામાં યુવાઓ આવી રહ્યા છે. એ બહુ મોટી નવાઈની વાત છે. અને એમાં જો ખાસ આપણે વાત કરીએ તો સાળંગપુરવાળા હરિપ્રકાશ સ્વામીની જે વ્યાસપીઠેથી હનુમાન ચરિત્ર કથા જે લોકો સુધી પહોંચાડવામાં આવે છે એમાં સૌથી વધુ યુવાઓ આવે છે. અને આ યુવાઓ આ કથાનું રસપાન કરે છે અને એમના જીવનમાં એનું અવતરણ કરીને એક અલગ અલગ પ્રકારના અનુભવો પણ એ કરે છે. ત્યારે આ જ બાબતે આપણે સાળંગપુરના શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામી સાથે વાતચીત કરવી છે. સ્વામી શ્રી જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ. પહેલો સવાલ એ કરવો છે કે અનેક ગુણોનો સરવાળો એટલે હનુમાન ચરિત્ર, તો આ જે ગુણો છે એ યુવાઓમાં કેટલા મહત્વના છે? તુલસીદાસજીએ હનુમાનજીની માટે એક વાત બહુ મસ્ત લખી, સકલ ગુણ નિધાનમ. અને હનુમાન ચાલીસામાં લખ્યું, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. આ દુનિયાની અંદર જેટલા સદગુણો છે એ બધા હનુમાનજીને આશ્રિત છે. આજના યુવાનોની માટે જો અત્યારે કૌશિક કોઈ રોલ મોડલ જો ઉપયુક્ત રોલ મોડલ હોય તો મારી દૃષ્ટિએ માત્ર ને માત્ર મહાવીર હનુમાનજી મહારાજ છે. કારણ એનું એ છે કે આજનો યુવાન ટેકનોલોજીના માધ્યમથી આખા વર્લ્ડ સાથે જોડાઈ ગયો છે. એટલે યુટ્યુબના માધ્યમે, પછી ફેસબુક કે ટ્વિટર ને બધું ભાતનું જે ઇન્સ્ટાગ્રામ ને, એટલે આખી દુનિયાને દેખાય છે પોતાની હથેળીમાં. એટલે સ્પર્ધાત્મક જીવન, આની પાસે આવું છે મારી પાસે નથી, એના ડિપ્રેશનમાં, એના સ્ટ્રેસમાં, એવા અનેક પ્રોબ્લેમથી પીડાય છે, હતાશ થાય છે, નિરાશ થાય છે અને વિશ્વાસ ભંગ થાય છે. આ બધાયનું
ઉકેલ માત્ર હનુમાન ચરિત્ર છે. હનુમાનજીના જીવનની અંદર આપણને જે પડકાર કરતા પ્રશ્નો છે એના કરતાં મોટા મોટા પ્રશ્નો દાદાને આવ્યા છે. પણ એક પણ પ્રશ્નને એક પણ કાર્ય એવું નથી કે જેની અંદર હનુમાનજી મહારાજ ક્યારેય વિચારથી નહીં તે નિરાશ થયા હોય, કાર્યથી તો નહીં જ. એનો ઉત્સાહ કાર્યના પ્રારંભમાં જેટલો હોય, કાર્યના મધ્યમાં એનાથી ડબલ હોય અને કાર્યના અંતમાં તો અનંત ગણો હોય. આખા વર્લ્ડની અંદર બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી હું રામાયણ, ભાગવત, સત્સંગી જીવન તમામ શાસ્ત્રોની કથા કરું છું. પણ આ એક હનુમંત એક તત્વ એવું છે કે ક્યારેય કોઈ પણ દાડે એક પણ કાર્યમાં દાદા નિષ્ફળ થયા નથી, ક્યાંય પણ. આવું એક જ તત્વ છે માત્ર હનુમાનજી મહારાજ. એટલે આજના યુવાનોની માટે રોલ મોડલ આ દાદા છે. અને આપે જે વાત કરી કથાની, તો એ કથાના માધ્યમથી આવા યુવાનોને બહુ ફરક પડતો હોય છે. વાલ્મીકી રામાયણનું એક તારણ છે સ્વામીશ્રી કે હનુમાનજી ભગવાનના દાસ નહીં પણ મિત્ર હતા. અત્યારના સાંપ્રત સમયમાં ઘણા કથાકારો છે કે જે ભગવાન હનુમાનજીને રામના દાસ તરીકે વાતચીતો કરતા હોય છે, પ્રસંગો સંભળાવે છે. તો આપના મુજબ, તમે તો ગહન ચિંતન અભ્યાસ કરેલો છે હનુમાન ચરિત્રનો, તો તમારા મુજબ હનુમાનજી ભગવાન રામના દાસ કે મિત્ર, કઈ રીતે ઉત્તમ વધુ? જો ભાઈ, આ વસ્તુ છે ને વાલ્મીકી ઋષિ હોય, તુલસીદાસજી હોય કે અત્યારના જે મોટા મોટા સત્પુરુષો રામ કથા કરે છે કે હનુમાનજીની કથા કરે છે, ભગવાને તો એમ પણ કીધું છે, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. હે હનુમાનજી, તું તો મને મારા ભરત જેવો વાલો ભાઈ છો. તો ભાઈ મિત્ર પણ હોઈ શકે, અને ભરત જેવો ભાઈ હોય, લક્ષ્મણજી જેવો ભાઈ હોય તો દાસ પણ હોઈ શકે. એટલે હનુમાનજી મહારાજને તો સંતોના તારણ પ્રમાણે એવું લાગે છે કે એને રામના દાસ રહેવામાં વધારે મજા આવે છે. મેં મારી કથામાં એક જગ્યાએ કીધું છે, હનુમાનજી મહારાજને કોઈ રામદૂત કહે ને તો ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય. એને કોઈ રામદૂત કહે, કારણ કે સૌથી વધારે હનુમાનજી દાસ પણ છે, ભક્ત પણ છે, મિત્ર પણ છે, સખા પણ છે, ભાઈ પણ છે. પણ વધારેમાં વધારે રામની સેવામાં હનુમાનજી રામદૂત તરીકે કામ કર્યું છે. સીતાજી પાસે ગયા રામદૂત તરીકે, રાવણ પાસે ગયા રામદૂત તરીકે, ભરતજી પાસે ગયા રામદૂત તરીકે, સુગ્રીવને મિત્રતા કરાવી આ તે. એટલે હનુમાનજી મહારાજ પછી રામાયણમાં તેઓ હનુમાનજી મહારાજને ભગવાન રામના મંત્રીવર્ય કીધું છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ રાજા ધીરાજ રઘુનાયક મંત્રીવર્ય. રાજાધિરાજ રામ છે, એના જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ મંત્રી હોય તો એ હનુમાનજી મહારાજ છે. એટલે એક વ્યક્તિના અનેક રૂપ, અને એક એક રૂપ શ્રેષ્ઠ. પાછા દાસત્વ હોય તો એની જેવો કોઈ દાસત્વ નહીં, ભાઈ હોય તો હનુમાન જેવો કોઈ ભાઈ નહીં, મંત્રી હોય તો હનુમાન જેવો શ્રેષ્ઠ કોઈ મંત્રી નહીં. આ મંત્રીનું જ્યારે વિભીષણજી આવે છે લંકામાંથી, ત્યારે આખી અર્જુન સભા બનાવી છે. કારણ કે યુદ્ધનો માહોલ હતો, સામે શત્રુ હતો રાવણ. રાવણ કંઈ સામાન્ય હતો નહીં. તો વિભીષણ શરણે આવ્યા છે રામની, એને રાખવા કે ન રાખવા, આ જ્યારે મત લેવામાં આવે છે ત્યારે વાલ્મીકીજી આખું બહુ મસ્ત વિગત લખે છે. એમાં સૌપ્રથમ સુગ્રીવને પૂછે છે, પછી જાંબુવાનજીને પૂછે, અંગદને પૂછે, નળ નીલ, સ્વયં લક્ષ્મણજીને પણ ભગવાન પૂછે છે. આ તમામનો મત એક જ છે કે વિભીષણને કોઈ પણ કાળે આપણે શરણે રખાય નહીં, કારણ કે રાક્ષસ છે, શત્રુનો ભાઈ છે. અને સુગ્રીવજી તો ત્યાં સુધી કહે છે રાક્ષસનો કોઈ ભરોસો નહીં, રાત્રે તમે સૂતા મારી નાખે તો. આ બધા જ્યારે આવું કહે છે ત્યારે છેલ્લે ભગવાન હનુમાનજી એમ ઊભા છે પાછળ ગદા લઈ, એને પૂછે કે મારુતિ તમારો શું અભિપ્રાય છે? એટલે ભગવાનને હાથ જોડી, ઓ તો નમ્રતા કા વિનય વિવેક ગુણમાં બધામાં હનુમાનજી શ્રેષ્ઠ છે. એટલે એને કીધું પ્રભુ વિભીષણને શરણે રખાય.
કારણ કે કપટથી નથી આવ્યો. કપટથી આવ્યો હોય તો એમ કહે કે ભાઈ હું રાવણનો ભાઈ નથી, આમ તેમ. છળથી નથી, એ ચોખ્ખું કે હું રાવણનો ભાઈ છું, હું આપના શરણે આવ્યો છું અને મને એનો પરિચય છે, અનુભવ છે. આવું હનુમાનજી કહે છે ને, તે છતાં સુગ્રીવ વિરોધ કરે છે કે ના આમ તેમ. પણ હનુમાનજી મહારાજ એટલી મસ્ત સચોટ વાત કરે છે કે વિભીષણ આપણને બહુ કામ લાગશે, ભક્ત છે અને રામનો દાસ છે. પણ હકીકતમાં હનુમાનજી મહારાજે જે કીધું એ જ તેને સાબિત થયું અને એ જ કામ લાગ્યા. એટલે મહત્ત્વની વાત એ છે કે મંત્રીવર્ય કેમ, કે મને તો આ પ્રસંગ જ્યારે વાંચું કે વિચારું ત્યારે એમ થાય કે આ ભગવાનને કેટલો હનુમાનજીમાં પ્રેમ છે. લક્ષ્મણજીએ ના પાડી, સુગ્રીવજીએ ના પાડી, સૌથી વૃદ્ધ જાંબુવાનજી એને ના પાડી, અંગદજીએ ના પાડી, નલ નીલા ભગવાનનું મંત્રીમંડળ બધાએ ના પાડી, એક જ જણાએ હા પાડી. આ દુનિયામાં એવું કહેવાય કે બહુમતથી સરકાર હાલે, પણ હું કાયમ મારી કથામાં કહું મારા રામની સરકાર તો એક હનુમાનના મતથી હાલે છે. આ મંત્રીવર્ય છે દાદા. સ્વામીશ્રી, આગળ હજુ હનુમાન ચરિત્રની ઘણી વાતો કરવી છે, પણ એ પહેલાં તમારી પાસેથી જાણવું છે. તમે ઘણા વર્ષોથી હનુમાન ચરિત્ર કથા કરો છો, જ્યારથી તમે સાળંગપુર સંભાળ્યું એ પહેલાંથી. તો આ વિચાર તમારામાં કેવી રીતે પ્રગટ્યો અને તમે કેવી રીતે શરૂઆત કરી? અભ્યાસ ખૂબ કર્યો છે, પછી તમે વ્યાસપીઠ પર જઈને કથા શરૂ કરી હશે, તો એ આખી વાત કરશો. જ્યારે કોરોના શરૂ થયો ને, લોકડાઉન સાહેબે મૂક્યું એકદમ કડક લોકડાઉન. એટલે પછી અમે બધા સંતો સાળંગપુર હતા, બિલકુલ મંદિર બંધ હતું, અમે દાદા બે જ હતા. એટલે અમારા સંતો બધા બહુ હતા, એટલે બધા સંતોએ કીધું તમે હનુમાનજીની કથા કરો ને. મેં હનુમાનજીની કથા ક્યારેય કરેલી જ નહીં. ભાગવતજીની કથા બહુ કરતો, પણ મેં કીધું સારું મને કાંઈ આવડતું નથી. પછી બધાનો વિવેક સ્વામીનો, અમારા જગત સ્વામી અહીંયા છે, એનો બધો એટલો બધો આગ્રહ રહ્યો, આ ભગત નીલકંઠ ભગતને બધા. તો પછી મેં હનુમાનજીના શાસ્ત્રો બધા જે મારી આગળ હતા, હનુમંત અંગ, પછી બીજા બધા પુસ્તકો, અને અમે બહુ ધીરજતાપૂર્વક અભ્યાસ કર્યો. પછી સૌ પ્રથમ નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ આ સ્તોત્ર રોજ સાળંગપુરમાં દાદાની પાસે જેટલી આરતી થાય એટલી વખત ગવાય છે વર્ષોથી. તો એના ઉપર કથા મેં કરી. એટલે એ 15-20 દિવસ અમે રોજ 2 કલાક સત્સંગ કરતા. તો યુટ્યુબમાં લાઈવ હજારો લાખો લોકોએ સાંભળી, બધાને આનંદ આવ્યો. પછી સુંદરકાંડની કથા મેં 31-32 દિવસ કરી. એટલે ત્યારથી મારી હનુમાન કથાની યાત્રા શરૂ થઈ. પછી બોટાદની અંદર હનુમાન ચરિત્રની કથા કરી. પછી હાવ નવા કન્સેપ્ટથી અત્યારે હનુમાન ચાલીસા યુવા કથા 31ની અંદર આપણા યુવાનો નાચવા જાય, પીવા જાય. અમે એવું ચાલુ કર્યું કે આપણા દેશના યુવાનોના આદર્શ રામ, કૃષ્ણ, શિવાજી, મહારાણા પ્રતાપ અને હનુમાનજી હોવા જોઈએ. આપણે એવા નથી કે પીન ગાંડા થાય, આપણે એવા છીએ કે પરમાત્માનો રસ પીને મસ્ત થાય. એટલે એ કોન્સેપ્ટથી જ્યારથી અમે કથા શરૂ કરી મોટા મોટા શહેરોમાં, ત્યારે આખો એક ચમત્કાર એવો થયો. કોઈ બેહવાની વ્યવસ્થા ન હોય, ખાવા પીવાનું કાંઈ ન હોય, તો એટલા બધા આવે કે અમે ગમે એવડા ગ્રાઉન્ડ રાખી જ ના પડે. આ લાસ્ટ સુરતની અંદર 31ની કથા હતી, તો 1250 ફૂટ લાંબુ અને 600 ફૂટ પહોળું ગ્રાઉન્ડ હતું. તો 31ના દિવસે એ ગ્રાઉન્ડ નાનું પડ્યું હતું, હજારો લોકોને ઘરે પાછું જવું પડ્યું હતું. અને બધા યંગ, એ યુટ્યુબમાં બધું સાક્ષી છે. એટલે આ માત્ર ને માત્ર દાદાના ચરિત્રનો પ્રભાવ છે. એમાંથી પરિણામ મળે છે એટલે લોકો આવે છે. નિરાશ થયેલો પાછો બેઠો થાય છે, વ્યસનમાં ડૂબેલો પાછો વળે છે. સુરતની કથામાં તો એવું થયું, પહેલે જ દિવસે મેં ડ્રગ્સની વાત કરી, તો એક યુવાને પહેલે દિવસે ડ્રગ્સ મૂક્યું અને મને 6થા દિવસે લોકોએ ભેગો કર્યો, મને કે આ છોકરાએ ડ્રગ્સ મૂક્યું, અને 51,000 રૂપિયા એને એ કથામાં આપ્યા. તો એક છોકરો જ્યારે ડ્રગ્સ મૂકે છે ત્યારે એકલો સુખી નથી થતો. એના મા, એની મમ્મી, એના પપ્પા, એના દાદા દાદી, પત્ની, બેન, ભાઈ,
આખું ફૂલ ફેમિલી ખુશ થાય છે કે આ છોકરા આપણું કુટુંબ ઉઘરી ગયું. એટલે દાદાના ચરિત્રનો એવો પ્રભાવ મને લાગે છે કે એમાંથી યુવાનોને પ્રેરણા મળે છે. ખોટે રસ્તે ગયા હોય તો ત્યાંથી પાછું વળવાનું મન થાય છે. ભાંગી પડ્યા હોય તો દાદાની કંઈક વાત સાંભળે છે તો એમાંથી ઊભો થાય છે. મરી જવાનો સંકલ્પ કર્યો હોય અને ચરિત્ર સાંભળે દાદા પાસે સાળંગપુર આવે એ ફરીને પાછું કામ કરવા માંડે. સ્વામીશ્રી, હજુ એક વસ્તુ એ સમજવું છે કે હજારોની સંખ્યામાં લોકો આવે, 70-80 હજારના આંકડા પ્રેસ નોટોમાં અમે વાંચ્યા છે, લખ્યા છે. તો આટલી બધી જ્યારે પબ્લિક આવતી હોય એમાં ખાસ યંગસ્ટર્સ, તો એની જે બધી વ્યવસ્થાઓ છે જેને આપણે માઇક્રો મેનેજમેન્ટ કહીએ, જે કોઈ મેનેજમેન્ટનું ભણતા હોય ઇવેન્ટનું, એને આ વસ્તુમાંથી એક શીખી શકાય કે ભાઈ આટલું ક્રાઉડ કેવી રીતે વ્યવસ્થિત કંટ્રોલ કરવું, કોઈ દુર્ઘટના ના થવી ને બધા વ્યવસ્થિત રીતે આવે, કથા માણે અને પાછા ઘરે જાય. બધી વ્યવસ્થા પાર્કિંગથી લઈને પાણી પીવાથી લઈને તમામ પ્રકારની. તો આ જે માઇક્રો મેનેજમેન્ટ હોય છે તમારી કથાનું, એ કેવી રીતે થતું હોય છે અને એમાં તમારો શું શું સૂચનો ટીમમાં આપો છો? આમાં તો એ જે કથાનો માહોલ હોય છે એ જ ચમત્કારી હોય છે, એકદમ આશ્ચર્યકારક. ત્યાં અખંડ હનુમાનજીની હાજરી હોય છે. એમાં મારા નીલકંઠ ભગત છે, આ મેનેજમેન્ટમાં બહુ માસ્ટર છે. તે અગાઉ બધાની મિટિંગો કરતા હોય છે, કેવી રીતે ગોઠવવું ને આ બધાને અનુભવ થઈ ગયા હોય. સુરતની કથા કે રાજકોટ હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદ હોય કે બધે ગમે ત્યાં બધી આ કાર્યક્રમ જે થાય છે, હમણાં વલસાડ છે, તો એની અંદર આ બધી મિટિંગો કરીને કાર્યક્રમ બધું ગોઠવાય, માણસોને બધું થાય, પણ પબ્લિક તો દાદા લાવે. પછી 7 દિવસની અંદર સુરતની અંદર આ ચમત્કાર કહેવાય. તમે સુરતમાં કોઈને પૂછજો કે તમારા જેવડા યુવાનો હજારો દીકરા દીકરીઓ આવે, હજારો, ટ્રાફિકમાં, પછી પાર્કિંગમાં, બેસવામાં, આવવામાં, જવામાં કોઈને હારે ક્યારેય બોલવાનું કોઈને થતું. 7 દિવસમાં કોઈને આમ લોહી નીકળ્યું હોય અને 2 જણા બાંધ્યા હોય એવો એક પણ પ્રસંગ નથી હોતો. એટલે આ બધા મને કાર્યકર્તાઓ આવી મને આવું બધું કહે ને ત્યારે મને એમ થાય કે માણસના મેનેજમેન્ટનું કામ નથી આ. નકર સુરત જેવા શહેરમાં તમને ખ્યાલ છે, અને આ વરાછા વિસ્તારમાં કંઈક ગાડી અડી જાય તો બાંધે અને આ થાય તો બધું માથાકૂટ બહુ થતી હોય છે. પણ એક પણ દીકરા દીકરીએ કોઈની છેડતી કરી હોય એવો એક પ્રસંગ નથી. આટલા બધા જુવાનને દીકરીની છેડતી કરી હોય કે સીટી વગાડી હોય એવો એક પ્રસંગ નથી. પછી પાર્કિંગની અંદર જે પાર્કિંગ તો કેવડા મોટા હોય, 70-80 હજાર માણસ આવે ને ગાડીઓ કેટલી મૂકવાની, તો એ ગમે ત્યાં ગાડી મૂકીને હાલીને આવે. એટલે આ મને નથી લાગતું કે આ માણસ સર્જિત કોઈ આ કાર્ય હોય. માત્ર ને માત્ર દાદાની પ્રેરણાથી અને દાદાની ઈચ્છાથી આજના ભાંગી પડેલા યુવાનને ફરીને પાછો બેઠો કરી અને હનુમાનજીની અંદર લાગે. અને જો ભાઈ એક વસ્તુ 100% પરમ સત્ય છે, લોકો આ સ્વીકારે કે ન સ્વીકારે, ભૌતિક ગમે એટલું તમે ક્રાંતિ કરી લો, પણ આધ્યાત્મિકતા વગર અને સંસ્કાર વગર માણસ પાંગળો છે અને દુઃખી છે. એ દાદા આપશે. બરાબર. સ્વામીશ્રી, કથામાં જ્યારે બહુ મોટી સંખ્યામાં યુવાઓ આવતા હોય તો ખાસ એમને ધ્યાનમાં રાખીને તમે કથામાં કયા કયા ખાસ ચેન્જીસ કરો છો જેથી કથા વધુ માણવા એ લોકો પ્રેરાય અને સાથે બીજાને લેતા કે ભાઈ હાલો મજા આવે છે? હું એની અંદર પારિવારિક ઘણી વાતો કરું છું કે તમારે કઈ રીતે મા બાપ, બેન, ભાઈ, પછી બિઝનેસની અંદર તમારે ભાગીદાર હોય કે એકલા હો તો કેમ કરવું, અને આ બધું હનુમાનજીના મેનેજમેન્ટની અંદર છે. તમારી અંદર જો વિવેક વૃદ્ધિ પામી જાય તો તમે બધે સફળ થાઓ અને ઇગોલેસ રહેશો, અહંકાર ઓછો કરશો તો તમે બધાને ગમવા મળશો. અને તમે જ્યારે ગમવા મળશો એટલે લોકો તમને હેલ્પ કરશે. આપણે કોકને નથી ગમતા એનું મેઇન કારણ આપણો ઈગો છે. હનુમાનજી મહારાજ બધાને ગમે, કોઈ પણ સંપ્રદાયવાળાને ગમે, એનું કારણ હનુમાનજી ઈગોલેસ છે.
न ग्लानि है न गुमान है ऐसा मेरा हनुमान है। उनको ग्लानि भी नहीं है, उनको गुमान भी नहीं है। नहीं लगा सकता इनके कद का कोई अंदाजा, नहीं लगा सकता इनके कद का कोई अंदाजा। ये आसमान है फिर भी सर झुका के खड़ा है। આવા હનુમાનજી છે એટલે બધાને ગમે છે, કોઈને વારો તારો નથી। સ્વામિનારાયણવાળા હોય, રામવાળા હોય, વૈષ્ણવ હોય, શૈવવાળા હોય, શક્તિપંથી હોય, શૌર્યપંથી હોય, ગણપતિવાળા હોય, દુનિયાના કોઈ દેવ એવા નથી કે જેના દરવાજે હનુમાનજી ન હોય। અને આ દાદો બેઠો હોય તો એકલો જ હોય। એટલે આવા છે ને કારણ ઇગોલેસ છે અને ઉપયોગી છે। એટલે માણસ આજનો યુવાન જો ઉપયોગી થવા માંડે તો ઓટોમેટિક લોકો એને સહયોગ કરે, એટલે બિઝનેસમાં સફળ થાય, ઘરમાં સફળ થાય, સંબંધોમાં સફળ થાય, મિત્ર મંડળમાં સફળ થાય। આમાં બધું છે, આમાંથી આપણે ખાલી લોકોને આપવાનું છે। એ આપવાનું કામ દાદા મારા દ્વારા કરાવે। બરાબર। સ્વામીશ્રી, કથા તમે કરો છો તો ઘણા પ્રસંગો તમે લોકોને કહો છો એ ગમે છે, પણ તમને ખુદ દાદાના ચરિત્રનો કયો પ્રસંગ ગમે છે અને તમે એનેથી પ્રેરાવ છો અને તમારામાં એ બળ પૂરું પાડે છે? મને દાદાના બધા જ પ્રસંગ ગમે છે। કોઈ એવો ખાસ અત્યાર સુધી લોકોને તમે ન કીધો હોય અને તમારો અંગત હોય? ના, લોકોને તો મને જે ગમતા બધા મેં કીધા હોય, પણ હનુમાનજી મહારાજ જ્યારે અંગૂઠી લઈને સીતાજી પાસે જાય છે, સીતાજી તુલસીદાસજી એવું લખે છે કે અગ્નિ માગે છે, આકાશની તારો માગે છે, ત્રિજટાની પાસે કે મને અગ્નિ લાવી દે, મારે મરી જવું છે। આવા ભયંકર દુઃખની અંદર જ્યાં નિરાશા સિવાય કાંઈ નહોતું, એ વખતે રામચરિત્રનું ગાન કરી અને નાના એવડા રૂપમાં આવી, સૂક્ષ્મ રૂપ ધરી સિયા એટલે સીતાજી, સિંહ દીખા, આવ નાનું એવડું રૂપ ધારણ કરી અંગૂઠી નાખીને માતાને વંદન કર્યું અને પૂછ્યું તું કોણ? તો કે મેં તો રામદૂત માતું મેં જાનકી, હું રામનો દૂત છું, નાનો એવડો વાંદરો છું, મારી કોઈ હેસિયત નથી આ 400 ગાંવનો સમુદ્ર કૂદી શકું, પ્રભુ કૃપાથી આવ્યો છું। અને જે રામચરિત્ર કરીને માતાજીને જે આનંદ અને શાંતિ અને જીવવાની જે પ્રેરણા મળે છે, ત્યારે એમ થાય કે સીતા શાંતિરૂપ છે। શાંતિને જ્યારે અશાંતિ થાય ને ત્યારે મારો હનુમાન એને શાંતિ આપે, એવી સામર્થ્ય આમાં છે। તો એ દાસ છે પાછા, તો હાથ જોડે છે, આ શક્ય નથી। તું મારું બધું જ કામ કરી દેતો અને હું હાવ રાંગ થઈને બેઠો તોય તું મારા દાસ થઈ શકે? કોઈ દર ન થાય। આ સીતાજી એવી જગ્યાએ ફસાયેલા છે રાવણના કેદમાં, અને તે છતાં હનુમાનજી એમ કે માં હું તો આપકા બેટા હું, મેં તો આપકા દાસ હું। આ અલૌકિક છે। આ જે દાદાનું ચરિત્ર છે ને, લોકોત્તર ચરિત્ર છે, મનુષ્યથી કોઈ દાડો આ થાય જ નહીં એવું છે। સ્વામીશ્રી, હનુમાનજી વિશે હજુ વિગતવાર અને જાણવું છે વધુમાં। આપણે ત્યાં 7 ચિરંજીવી છે આપણા ધર્મ, હિન્દુ ધર્મમાં, તો હનુમાનજી એમાંથી એક છે। તો હનુમાનજી શા માટે ચિરંજીવી છે એ થોડું વિગતવાર જાણવું છે। હનુમાનજીને ચિરંજીવીના વરદાન દેવતાઓએ પણ આપ્યા છે, સીતાજીએ પણ આપ્યા, અજર અમર ગુણનિધિ સુત હોવું। જે 7 ચિરંજીવી છે એની અંદર સૌથી શ્રેષ્ઠ હનુમાનજી છે, કારણ એ જે 7 છે, બલિ, વ્યાસ, આ તે, એની અંદર હનુમાનજી ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી છે, રામ ભક્ત છે, અને પાછા એનું મેઇન વ્રત સેવાનું છે। મેં કીધું ઉપયોગી થાય ને એ બધાને ગમે, હનુમાનજી બધાનું ઉપયોગી છે। એટલે જે 7 ચિરંજીવી છે એમાં માત્ર હનુમાનજીના જ મંદિરો છે અને હનુમાનજીની ઉપાસના ને પૂજા થાય છે। બીજા 7 ચિરંજીવીમાં તમે બીજા કોઈની ઉપાસના કે એવું સાંભળ્યું તમે કે? જ્યારે દાદા લોકનાયક પણ છે અને એકદમ સામાન્યમાં સામાન્ય જન હોય, હાવ નાનો, એના પણ નાયક છે। મહેલોથી માંડીને મહાનગરોથી માંડી અને નેહડા સુધી હનુમાનજીનું મંદિર ન હોય એવું કોઈ ગામ ભારતનું નથી।
એટલે ચિરંજીવી એનું શું કહેવાય સફળ થઈ ગયું, શ્રેષ્ઠ થઈ ગયું. અને પાછા બીજા જે ચિરંજીવી છે બધા વૃદ્ધ થઈ જાય છે, આ વૃદ્ધ નથી થતા. આ અજર છે. અજર એટલે કોઈ દાડે વૃદ્ધાવસ્થાનો 35 વર્ષના યુવાન જ રહી કાયમ દાદા. બરાબર. સ્વામીશ્રી, તમે ઘણા શાસ્ત્રો ગ્રંથોનો અભ્યાસ કર્યો છે અને ખાસ કરીને એમાં હનુમાનજી વિશે તો વિશેષ તમે અભ્યાસ કર્યો જ છે. એક વસ્તુ એ સમજવી છે કે હનુમાનજીની હજુ એવી ઘણી અને સારી બાબતો હશે જે તમારા ધ્યાને આવી હશે, તો એમાંની કોઈ વાત જણાવશો કે જે હજુ સુધી લોકો સુધી ન પહોંચી હોય? એવી ઘણી વાતો છે. એક તો જ્યારે સંજીવની ઔષધિનો પહાડ હનુમાનજી મારા લઈ આવે છે ઉત્તરથી ઠેઠ દક્ષિણમાં, સુશેણ એમ કહે છે કે સૂર્ય ઉગ્યા પહેલાં લાવવાનો, તો હનુમાનજી મહારાજ લઈ આવે છે. એ આપણને બધાને ખબર છે. પણ હનુમાનજી મહારાજ એ પહાડ પાછો મૂકી આવે છે અને સૂર્ય ઉગ્યા પહેલાં પાછા આવી જાય છે. આ લગભગ સમાજમાં ઓછી પ્રચલિત વાત છે અને વક્તાઓ કદાચ કહેતા હોય તો લોકોને ધ્યાનમાં હોય કે ન હોય, પણ આ ગોરખપુર ગીતા પ્રેસમાંથી છપાયેલા અંકમાં હું ઓથેન્ટિક આ વાત કરું છું કે લઈ આવે છે પહાડ અને પાછો મૂકી આવે છે સંજીવનો પહાડ અને પાછા હનુમાનજી સૂર્ય ઉગ્યા પહેલાં આવી જાય છે. પછી બીજું કે હનુમાનજી મહારાજ 2 વખત સંજીવની લાવે છે. એક વખત લક્ષ્મણજી માટે અને પછી એક વખત રાહસુ યજ્ઞ જ્યારે ભગવાન કરવાના છે ત્યારે શત્રુઘ્નજી સૈન્ય લઈ અને આખું યુદ્ધ જીતવા જાય છે. બધા રાજાઓને જીતવા પડે, રાહસુ યજ્ઞ કરવો હોય તો અશ્વમેઘ યજ્ઞ. ત્યારે હનુમાનજી સાથે જાય છે. ત્યારે એક રાજાની સાથે યુદ્ધ થાય છે. તો યુદ્ધની અંદર પછી શિવજી પણ ભાગ લે છે હામા પક્ષથી. આ પક્ષમાં હનુમાનજી મહારાજ હોય છે. તેમાં શત્રુઘ્નજી મૂર્છિત થઈ જાય છે, મૃત અવસ્થા જેવા. અને એ વખતે શિવ અને હનુમાનજીનું યુદ્ધ થાય છે. તો હનુમાનજી મહારાજ શિવજીને એવો પ્રહાર કરે એટલે શિવજી રાજી થઈ જાય, માગ માગ માગ, હું તારાથી રાજી થયો. તો કે પ્રભુ મારા ભગવાનના તમે પણ જાણો છો ને આપ પણ સ્વામી સેવક છો, તો આ શું લેવાય એમ? તો કે આ મારો સેવક છે અને રામ દર્શન કરવા છે, તો કે તું માગ મારી પાસે. તો કે હું જ્યાં સુધી સંજીવની લઈને ન આવું ત્યાં સુધી આ શત્રુઘ્નજીને કાંઈ થવું પડે. એટલે હનુમાનજી મારા લક્ષ્મણ માટે જેમ સંજીવની લાવ્યા હતા એમ લક્ષ્મણના નાના ભાઈ શત્રુઘ્નજી માટે પણ સંજીવની લેવા ગયા અને શત્રુઘ્નજી અને ઓલા જે રાજા હતા એને એ સંજીવની ઔષધિ ઉપયોગ કરાવી અને એને ફરીને જીવિત કરે છે. આ વાત પણ બહુ ઓછી પ્રચલિત હોય છે. એટલે દાદાનું કામ બધાને ઉપયોગમાં આવવાનું છે. આવા ચરિત્રો હનુમાનજીના ઘણા એવા ગુપ્ત છે કે જે આપણને ઓછી ખબર હોય. સ્વામીશ્રી, અંતિમ વાત તરફ જઈ રહ્યા છે ઇન્ટરવ્યૂની. હજુ એક વસ્તુ સમજવી છે. ઘણી વખત વ્યાસપીઠ પરથી તમે જે કથા કરો છો એની કેટલીક ક્લિપ્સો વાયરલ કરવામાં આવે છે. સતત અમુક સમયે કરવામાં આવે છે, વારંવાર. તો આ જે પ્રકારનું જે કાર્ય કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં, એને તમે પર્સનલી કેવી રીતે જુઓ છો? આ હાનિ પહોંચાડવાના ઉદ્દેશ્યથી કે કેવી રીતે, કયા વિચારસરણીથી વારંવાર કરવામાં આવતું હોઈ શકે? આમાં 2 પ્રકારે કરવામાં આવતું એવું મને લાગે છે. એક તો તેજોદ્વેષ. સ્વામિનારાયણના સાધુનો જે અત્યારે ક્રાંતિકારી વિચાર હોય કે વર્લ્ડની અંદર સ્વામિનારાયણની ધજા જે ફરકાવવામાં આવે છે, અબુધાબી હોય કે અમેરિકા હોય કે આખા દેશની અંદર હોય, એ કદાચ જોઈ નહીં શકાતું હોય. બાકી કોઈ સનાતન ધર્મ, તો અમે સનાતન ધર્મના જ છીએ. અમે રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ, હનુમાનજી, મહાદેવજી, મહાવીર અને સૂર્ય શક્તિના ઉપાસકો છીએ. અમે એની પૂજા કરીએ છીએ. એટલે અમે કાંઈ સનાતન વિરોધી નથી. અમે કાંઈ મંદિર પાડીને મસ્જિદ બનાવવાવાળા નથી. અમે કાંઈ લોકોનો ધર્મ કન્વર્ટ કરીને બીજું કાંઈ કરવાવાળા નથી. અમે રામની વાતો કરીએ છીએ, અમે કૃષ્ણ ભગવાનની વાતો કરીએ છીએ, અમે હનુમાનજીની વાતો, અમે મહાદેવજીની વાતો, અમે માતાજીની વાતો કરનારા સાધુ છીએ. અને બીજાને જે તેજોદ્વેષ કે આ લોકો આમ આમ, એ જોવાતું નથી. સ્વામિનારાયણનો સાધુ લોકોને નિર્વ્યસની બનાવે છે. સ્વામિનારાયણનો સાધુ આખા વર્લ્ડની અંદર સનાતન ધર્મની ધજા ફરકાવે છે. એ કદાચ કોઈને તકલીફ થતી હોય એટલે
વીડિયા છે ને અમારા સાધુઓના આખા નથી કોઈ મૂકતા, થોડું કાપીને મૂકે છે. હવે આખું મૂકે તો એની અંદર આખો વાતનો ઓલું હોય કે આ હું લેવાય થયું છે, આ હું લેવાય થયું, એટલે આવું બધું થતું હોય છે. પણ હવે એ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન હવને સદબુદ્ધિ આપે અને હનુમાનજી મહારાજ હવની રક્ષા કરે. એમાં આપણે તો શું કરીએ કે હવનું કામ હવ કર્યા કરે, આપણે આપણું કામ ચાલુ રાખવું. સ્વામીશ્રી, બીજો એક યુવાઓ માટે ખાસ તમને પૂછવું છે કે યુવાઓ સનાતન ધર્મને લઈને ક્યાંક કન્ફ્યુઝ હોય એવું લાગે છે. સનાતન ધર્મ એટલે હકીકત શું? એકચ્યુઅલ સનાતન ધર્મ, મૂળ સનાતન ધર્મ શું અને એને કેવી રીતે અપનાવી શકાય? મૂળ સનાતન ધર્મ એટલે જગદગુરુ શંકરાચાર્ય કે 4 વેદનો જે સ્વીકાર કરે અને પરમાત્માની ઉપાસના કરે છે, ભગવાનની ઉપાસના કરે, એ સનાતની. સનાતન એટલે ચોરી, અવેરી, આ દારૂ, માંસ, વટલું વટાલું, આ બધું જે છે એ સનાતન ધર્મના મૂળ પાયા છે. ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, સત્યમ વદ, આ બધા સનાતન હિન્દુ ધર્મના પાયા છે. એના 5 દેવ વિષ્ણુ, મહેશ, ગણપતિ, આજે પાર્વતી, સૂર્ય, આ 5 દેવની જે પરંપરાઓ છે અને જે સ્વીકારે એ સનાતન ધર્મનો કહેવાય. આજના યુવાનોને મારી એટલી વિનંતી છે, સનાતન ધર્મ એટલો વિશાળ છે, એટલો અદ્ભુત છે, એટલો બ્રોડ છે, એ સંકુચિત છે નહીં. આ સનાતન ધર્મના કારણે જ ભારતની અંદર બીજા તમામ ધર્મોને જગ્યા મળી છે. બીજા દેશોની અંદર જે મુસ્લિમ દેશો છે, બીજા દેશો છે, ત્યાં કેમ કોઈ ધર્મ પાંગરી નથી શકતો? કારણ કે કટ્ટરવાદીઓ છે, જ્યારે સનાતન ધર્મ ઉદારવાદી છે. એટલે આપણી ઉદારતા, સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામય, બધા સુખી થાય, બધા નિરામય થાય, આપણે ભેગા રહીએ. તમે તમારા ભગવાનને માનો, અમે અમારા ભગવાનને માનીએ, જવાનું તો બધાને એક જગ્યાએ છે. એટલે આ સનાતન ધર્મ છે ને, યુવાનોને મારી વિનંતી છે, સૌથી શ્રેષ્ઠ હિન્દુ સનાતન ધર્મ છે. એટલે અને આપણને એમાં જો જન્મ મળ્યો હોય તો આપણે ગૌરવ લેવું પડે. ગીતાની અંદર ભગવાને કીધું, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મની અંદર શ્રેય છે, બીજાનો ધર્મ તો ભયા પેદા કરનાર. એટલે આપણે બધા બહુ સુખી છીએ. સ્વામીશ્રી, એક છેલ્લો સવાલ કે આજના યુવાનો માટે હનુમાન ચરિત્રની દરેક વાત તો પ્રેરણાદાયી છે, પણ કોઈ એવી એક વાત જે દરરોજ અનુસરે અને સરળ રીતે અનુસરીને એના જીવનમાં ચેન્જીસ લાવી શકે, એવી કોઈ વાત? હનુમાનજીના જીવનમાંથી બધી જ વાત સારી છે, પણ હનુમાનજી મહારાજ સતત ઉત્સાહી છે. જ્યારે સમુદ્ર કૂદવાનો કરે છે ને ત્યારે હનુમાનજી મહારાજ બધાને કહે છે, ચિંતા નહીં કરતા, હું સીતાજીને દર્શન કરીને આવી. તો વાંદરા પૂછે, એવું તમને કેમ? તો કે કાર્યના પ્રારંભમાં મને ઉત્સાહ જ એટલો બધો છે, એટલે મને ખબર પડે છે કે 100% કાર્ય પૂર્ણ થાય. એટલે યુવાનોને મારી વિનંતી છે, 2 હાથ જોડી, કે તમારા ઉત્સાહને કોઈ દાડો નબળો પડવા નહીં દેતા. કારણ કે જીવતા હશું તો બધું સુખ આપણને મળશે, અને નિરાશ થઈ જાઓ અને ભાંગી પડશો તો તમને શું મળવાનું છે? એ કરતાં ભગવાનને આગળ રાખીને, મારા હનુમાનજી મહારાજ મારી આગળ છે, આવું અખંડ અનુસંધાન રાખે એટલે એ માણસ સફળ થાય. થેન્ક યુ સો મચ સ્વામીશ્રી, તમે ઘણો સમય આપ્યો અને તમારી કથા પણ ચાલી રહી છે, છતાં પણ તમે આટલી વાતચીત કરી. આપનો ખૂબ ખૂબ આભાર અને જય કષ્ટભંજન દેવ. થેન્ક યુ કિશન, તમે આ બધું સરસ મજાનું સારા વિચારો લોકો સુધી પહોંચાડો છો, એ બદલ તમને પણ ધન્યવાદ, અને ભગવાન તમને પણ ખૂબ સુખી કરે એવી હું દાદાને પ્રાર્થના કરું. તો મિત્રો, આપણે હરિપ્રકાશ સ્વામી સાથે હનુમાન ચરિત્રની કથા અને સાંપ્રત સવાલો અને જે મુદ્દાઓ છે અત્યારે એ વિશે વાત કરી. આવા અન્ય ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.